થતા 4 કામદારોના મોત થયા છે। કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની છે। વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે। દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલા ક્લોરોમિથેલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ સીટી ક્લોરોફોર્મ અને HCl વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે। તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવેલા હતા, જ્યાં કામદારોને આઈસીયુમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટરના કામદારોનું મૃત્યુ થયું છે, જે ઘણી દુઃખદ ઘટના છે। કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ રૂપિયાનું વળતર રૂપે આપવાનું નક્કી કર્યું છે। વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું। તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું। આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ હાથ ધરી દીધી છે। એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું કે ગત રાત્રે જીએફએસ કંપની ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે, જેઓની લાશને પીએમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। 4 મૃતકોના પરિવારજનો પણ અહીં હાજર છે। गई रातना एक दुखद बनाव 10 वागे बनाव अंदर कंपनी कर्मचारी कॉन्ट्राक्टना कामदारों मृत्यु आ अंगे अमे बधी तमाम लागती वळगती ऑथोरिटीने तरत ज इन्फॉर्मेशन आपीने तपास माटे एमने पूरो सहयोग आपवानी कोशिश करे छे। काम चालू छे। अमारी पण तपास इंटरनल चालू छे कि आ कई રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટનું નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है। पीएम के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था, तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं। थैंक यू। ગવર્મેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરી દીધી હતી। ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પહેલા પણ સાબર ડેરીમાં બોઇલરની સફાઈ કરવા ગયેલા 4 યુવકો ગેસ ગળતર થવાથી ગુંગળાઈ ગયા હતા અને આ 4 પૈકી એક યુવકનું ગેસ ગળતર થતાં મોત થયું હતું।